તો જય માતાજી મિત્રો, આજે અમને મળી ગયા છે દિલીપભાઈ અને સુજલભાઈ. તો દિલીપભાઈ તમારે કોઈ કેવું મને છે? તો જય માતાજી મિત્રો, આજે અમને મળી ગયા છે દિલીપભાઈ અને સુજલભાઈ. તો દિલીપભાઈ તમારે કોઈ કેવું મને ચેનલ છે? તો ધર્મિષ્ઠા ઠાકોર બ્લોગર્સને નવી ચેનલ અમારી ધર્મિષ્ઠાએ બનાવી છે. તો દરેક મારા મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા, આ ચેનલમાં તમને નવા નવા વિડીયો અને નવા નવા બધા જ ગીતોની અપડેટ અને શું કહેવું છે કે તમારું નવા નવા બ્લોગો નાખશે તો તમને ગમશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો ફૂલ. પણ જય માતાજી. હાય ગાઈસ, તો અમે રણુજામાંથી અમે નીકળી ગયા છે અને ટૂંક સમયના અંદર અમારી ગામની લક્ઝરી જે છે ત્યાં આગળ પહોંચીશું અને જમવાનો બધો પ્રોગ્રામ ત્યાં આગળ રાખેલો છે. તો અમારા બ્લોગમાં બને રહેજો અને અમારી ચેનલ ધર્મિષ્ઠા ઠાકોર બ્લોગરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. તો હાય ગાઈસ, અમે રણુજાથી નીકળી ગયા છે. તો એક સરસ મજાનું આયોજન કર્યું છે ખાવાનું. તો અમારે હારે કેટલા આવ્યા છે તમને બતાવું. જો બધાએ ખાય છે. તો હાય ગાઈસ, અમે આવી ગયા છીએ અને આ બધા અમારા બાન બધા બેઠા છે. તેમને પૂછ્યું કે તમને આ આયોજન કેવો લાગ્યો? તો પૂછીએ તમને આયોજન કેવો લાગ્યો? મેરે કઈ રજાનો હા, મજા આવી. તમને કેવો લાગ્યો? તમને આયોજન કેવું લાગ્યું? તમને? તો બધાના આયોજન મસ્ત લાગે છે અને અડધા તો એકદમ સોઈએ ગયા છીએ. તો જો તમને આયોજન કેવું લાગ્યું? અને તમને બધાને બહુ સરસ લાગે છે. આ અમને તો તમે ઓળખતા જ હશો. તમને કેવું લાગ્યું? સુપર. આ અમારી મેરુ કાકાની છોકરી છે. તો અમારા બ્લોગમાં તમે બને રહેજો તો તમને અમને આગળ બતાવશું. જય માતાજી. હાય ગાઈસ, બધા જમવા બેસી ગયા છે. જુઓ હવે અમે બેન જમવા જઈએ છીએ. જો પૂરી છે. ફાઇનલી અમારી વાડી બેન આવી છે. એટલે નાખ ને દૂધી. પૂરી કોણ લે મને થોડાક જ આપજો કિશન કાકા. તો જો અમારી સોરી હોતી ધમાલ કરે છે. એક
તો ક્યારે બોલજે બેટા ટપુ શું કરું ગાઈસ અમે આબુ ગવા નીકળી ગયા હતા તો ગાઈસ અમે ટૂંક સમયમાં આબુ પહોંચવાયા છીએ તો અમે વચ્ચે જો વ્યૂ કેટલો મસ્ત છે તો તમને દેખાડવા આવ્યા તો ગાઈસ તમને આ વ્યૂ કેવો લાગ્યો બતાવજો ને જો ખાલી એટલી હરિયાળી છે सभी लोगों की शक्तियां दबा दी जाती है फेफड़ों की कमजोरी होने के कारण और दबे હવે તમને મળીએ સુંદર માતાના મંદિરે